નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, પહેલું વેતર ખડેલી ગાભણ છે તે દેવાની છે, 15 દિવસની કાચી છે, બધી જ જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકો છો। વિડીયોના માધ્યમથી તમે ભેંસ જોઈ શકો છો, પહેલા વેતરની છે, 15 દિવસની કાચી છે, બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં સારી છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, સારા નસલની ભેંસ છે, પહેલા વેતરમાં જ છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજુ પણ કમ્પ્લીટ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, 15 દિવસની કાચી છે, 15 દિવસની અંદર વ્યાઈ જશે, વ્યાવાની વાર છે હજી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાયાવદર ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 3 મહિનાની આણેલી છે, પાડી ઉપર દોવા દે છે, દોવામાં સાવ સોજી છે। કિંમતની વાત કરીએ તો દૂધની વાત કરીએ તો 3 લીટર જેવું દૂધ દે છે। લેવાની ગણતરી હોય તો રૂબરૂમાં જોઈ આવવાની। સાવ સોજી, સસ્તી અને સારી છે, ભાવમાં પણ સારી છે, ભીલી ભેંસ છે, 3 મહિનાની વ્યાણેલી છે અને 3 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 37,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેવાણા ગામ છે, ભાણવદર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ, 2 ખડેલા, 3 નંબર ખડેલા તમે જોઈ શકો છો, વેચવાના છે 2 ખડેલા, 2 ખડેલા કાલે થઈ ગયા છે, 2 દિવસ થયા છે થઈ ગયા એને, એવું માલિકને કહેવું છે। કોઈને લેવાની ગણતરી હોય તો માલિકને ફોન કરો ને તમને વધુ માહિતી મેળવી શકો છો। સારા નસલના ખડેલા છે, ઊંચાઈ લંબાઈમાં પૂરા છે અને હાડ ગજામાં પણ સારા છે। આની બળીને ખડેલાની માવને દૂધની વાત કરીએ તો 7-7 લીટર જેવું બહીને દૂધ હતું એવું માલિકનું કહેવું છે। સારા નસલના ખડેલા છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકીએ છીએ, તમે તે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો બંનેની 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાલા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 1 મહિનાની વ્યાણેલી છે, દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે, નીચે પાડી છે, બીજું વેતરમાં વ્યાસે, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, ઓરિજિનલ જાફરાબાદી નસલની છે, ગમે તેને દોવરાવી લેવાની છૂટ, દોવામાં પણ સાવ સોજી, 1 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે, દૂધમાં પણ સારી છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ભેંસ ભાવમાં પણ થઈ જશે। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, હાવ અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રંગપાર ગામ છે, જામકંડોળા તાલુકો છે ને રાજકોટ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ઓરિજિનલ નસલની ભેંસ છે, સારા બ્રીડની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, દોવામાં સાવ સોજી, દૂધની વાત કરીએ તો 9 લીટર જેવું દૂધ કરતી, 11 વેતરમાં 9 લીટર જેવું દૂધ કરતી, હાલ બીજા વેતરમાં વ્યાસે, વ્યાવાની વાર છે, 10 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, 10 દિવસની કાચી છે, 9 લીટર દૂધ છે। કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વંથલી ગામ છે, જુનાગઢ
તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. એક ભેંસ વેચવાની છે, 20 દિવસની વ્યાણેલી છે, પાડી ઉપર ધોવા દે છે. એક ટાઈમને દૂધની વાત કરીએ તો 4-5 લીટર જેવું દૂધ આવે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ભેંસ ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 4 આસળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. સાવ સોજી સસ્તી અને ચારા નસલની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. 20 દિવસની જે વ્યાણેલી છે તે પારી ઉપર તમે અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દરેડ ગામ છે, જામનગર જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. બીજા વેતરમાં છે, તાજી વ્યાણેલી છે. દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ પણ કરે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાલ બીજા વેતરમાં વ્યાણેલી છે, તાજી જ વ્યાણેલી છે, તે તમે જોઈ શકો છો અને માલિકનો કોન્ટેક્ટ માલિક પાસેથી પણ તમે માહિતી વધુ લઈ શકો છો. દૂધ અત્યારે હાલ વ્યાણેલી છે તો 4 લીટર જેવું દૂધ કરે છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. 4 આસળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાટિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે. બીજા વેતરમાં છે, નીચે પાડો છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી. તાજી વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે. દૂધની વાત કરીએ તો 6 લીટર તમારે 2 ને 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે. વિડીયોના માધ્યમથી તમે અંદાજો પણ લગાવી શકો છો. ભેંસ પણ સારા નસલની છે, જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 6 લીટર જેવું દૂધ કરે છે. બીજા વેતરમાં છે, નીચે પાડો છે. કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંત્રોલી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. બીજા વેતરમાં છે, ખડેલી જ છે. દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ દોવા દે છે. ધોવામાં પણ હાવ ઓછી છે. 20 દિવસની જ વ્યાણેલી છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમે પારું ઉપર પણ અંદાજો લગાવી શકો છો કે કેટલા ટાઈમની વ્યાણેલી છે. 20 દિવસ જ થયા છે. સાવ ખડેલી જ છે. ધોવામાં પણ સાવ સોજી છે. 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. 6 લીટર જેવું દૂધ તમારે દોરાવી લેવાની છૂટ, 2 ના 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. કિંમતની વાત કરીએ તો 78,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઉટડા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં પણ સારી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દોવામાં હાવ હોજી છે. વેતરની વાત કરીએ તો ચોથું વેતર છે. 2-4 દિવસની જ કાચી છે. 2-4 દિવસની અંદર વ્યાઈ જશે. દૂધમાં પણ બહુ સારી છે, સારા નસલની છે, સારી બ્રીડની છે. 4 આસળ પણ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. 100% જવાબદારીથી દેવાની છે. ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો છેટરા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો.
અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.